गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? प्रजापति क्लासेस में स्वागत है। चेतन भाई नमस्कार। तो આપણે હવે વિદ્યુત પ્રવાહ કોને કહે છે તેનો એસા એકમ જણાવો, વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો અને વિદ્યુત પ્રવાહના નાના એકમો જણાવો। એટલે ટૂંકમાં ટૂંકનોંધ લખો વિદ્યુત પ્રવાહ। આ બધાનું એવું કહી શકીએ કે આ શું થઈ ગઈ? ટૂંકનોંધ કોની? વિદ્યુત પ્રવાહની। એટલે જ કરંટ, વિદ્યુત પ્રવાહ એટલે જ આપણે કરંટ। તો કોઈ પણ ટૂંકનોંધમાં જતાં પહેલાં જો એનું સૂત્ર આવડી જાય તો ટૂંકનોંધ આવડી જાય। ધારો કે હું કહું કે ભાઈ ઝડપની વ્યાખ્યા શું? તો કે ભાઈ અંતર અને સમય। એટલે તારે કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે, તરત જ વ્યાખ્યા આવડી ગઈ, સૂત્ર આવડે તો અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની જો મારે વ્યાખ્યા લખવી હોય तो पहला तो हूँ सूत्र ज लखीए, बराबर? सूत्र ज लखीए। प्रवाह, प्रवाह जेम पाणीनो प्रवाह छे, बराबर, तेवी रीते इलेक्ट्रॉननो प्रवाह छे। समझो तमे, जेम पवननो प्रवाह छे तेम अहींया इलेक्ट्रॉननो प्रवाह छे, ए वहे छे। इलेक्ट्रॉन वहे साथे साथे इलेक्ट्रॉन જ્યારે પણ જાય તો ઇલેક્ટ્રોન એટલે કોણ? તો કે ભાઈ વિદ્યુત ભાર। એટલે વિદ્યુત ભારને જવાનું છે અને વિદ્યુત ભારને જવાનું છે, કંઈક સમય લાગે છે તો એ બની ગયો વિદ્યુત પ્રવાહ, બરાબર? એટલે અહીંયા મારે વ્યાખ્યા જો લખવી હોય તો નીચે આવશે સમય અને ઉપર આવશે વિદ્યુત ભાર। તો કોઈ પણ વાહકનો આડછેદ, હવે ઘણાને એવું કે આડછેદ એટલે શું? એટલે આડછેદ એટલે ટૂંકમાં આ કોઈ વાયર છે અને આપણે એમ કહીને કાપી કાઢીએ તો તમને આ જે દેખાય ટુકડો એનો આડછેદ કહેવાય। આડછેદ એટલે અંદરના ભાગમાંથી જવાનું છે, બસ, બરાબર? તો એકમ સમયમાં આ જે વિદ્યુત ભાર જે છે એ જાય છે, વહે છે, પસાર થાય છે, તેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ। વ્યાખ્યા તૈયાર કરો કે જ્યારે આ કોઈ વાહક હશે તો જ વિદ્યુત ભારનું વહન થવાનું છે। એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, વાહક શબ્દ કેમ વાપરીએ આપણે? વાહક શબ્દ કેમ? વાહક એટલે શું? કે જે ઇલેક્ટ્રોનને પસાર થવા દે તે। ધારો કે આજે છે આ ઇલેક્ટ્રોનને પસાર નહીં થવા દે એટલે વાહક નથી, અવાહક છે। પ્લાસ્ટિક અવાહક છે, એ વિદ્યુત પ્રવાહને પસાર જ નહીં થવા દે એટલે મારે વાહક બોલવું પડે। એટલે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી જે વિદ્યુત ભાર પસાર થાય તેને વિદ્યુત પ્રવાહ કહે છે। આપણે વ્યાખ્યા લખીએ। એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ, બરાબર? વિદ્યુત પ્રવાહ એટલે આપણે ઇંગ્લિશમાં કહી શકીએ કરંટ। શું કહી શકાય એને? કરંટ કહે છે। એટલે કોઈ પૂછે કે વિદ્યુત પ્રવાહ એટલે શું, તો તમે એનું સૂત્ર પહેલાં તૈયાર કરો। વિદ્યુત ભાર અને છેદમાં સમય। વિદ્યુત પ્રવાહને આઈ વડે દર્શાવાય છે। વિદ્યુત ભાર એટલે ક્યુ છે અને સમયને ટી છે, માટે આ એક ખાસ તૈયાર કરવા જેવું સૂત્ર, આઈ બરાબર ક્યુના છેદમાં ટી। આઈ બરાબર ક્યુના છેદમાં ટી આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે। ક્યુ એટલે વિદ્યુત ભાર, ટી એટલે સમય અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ। તો અહીં લખીએ આપણે કે વિદ્યુત પ્રવાહ છે ની સંજ્ઞા કઈ છે? આઈ છે, બરાબર? આ જે સંજ્ઞા છે એની કઈ છે? આઈ છે। હવે ક્યુ અને ટી એટલે અહીંથી જ મને એકમ આવડી જાય। કોઈ એકમ જે છે એ મને અહીંથી જ આવડી જાય। ધારો કે આપણે હું કહું કે ઝડપ, કે ભાઈ ઝડપનો એકમ શું? હમણાં જ કીધું, બરાબર? અંતર ભાગ્યા સમય। અંતરનો મીટર ને સમયને સેકન્ડમાં એટલે મીટર પ્રતિ સેકન્ડ। અંતરને કિલોમીટરમાં, સમયને કલાકમાં એટલે કિલોમીટર, બરાબર? આ શું થઈ ગયો? ઝડપનો એસઆઈ એકમ થઈ ગયો। તો કોઈનો બી એસઆઈ એકમ, હવે ધારો કે હું કહું કે ભાઈ બળ, બળ, હવે બળ એટલે આપણે ખબર છે કે એફ બરાબર માં
એમ એ 9મા ધોરણનું સૂત્ર. હવે એમ ખરેખર આ બળ જે છે એનો એકમ શું હતો કે ભાઈ એમ એટલે કિલો, કિલોમાં મપાય, અને એ એટલે પ્રવેગ, અને પ્રવેગનું સૂત્ર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આ બળ જે છે ને શોધેલું કોણે ખબર? ન્યૂટન કાકાએ. કોણે શોધેલું? ન્યૂટન. એટલે આ બધો એકમ બની ગયો ન્યૂટન. એટલે એ ભાઈ એને શોધ કરી એને માનતા આપવું પણ, એટલે બળનો એકમ હવે શું થઈ ગયો? ન્યૂટન. એટલે ન્યૂટન બરાબર આ પણ લખાય, આ પણ એકમ જ છે. તો એવી રીતે અહીં આપણે જોઈએ જોજો કે જો વિદ્યુત પ્રવાહનો એકમ જો મારે લખવો હોય તો આ મને આનો એકમ અને આનો એકમ આવડવો જ જોઈએ. તો હમણાં જ આપણે જોઈ ગયા છે કે વિદ્યુત ભારનો એકમ એટલે કુલમ અને સમયનો એકમ એટલે સેકન્ડ. એટલે કે વિદ્યુત પ્રવાહનો SI એકમ કુલમ પર સેકન્ડ. બરાબર, શું કહેવાય છે એને? કુલમ પર સેકન્ડ છે. પરંતુ કોણ કયો વૈજ્ઞાનિક હતો? એમ્પિયર. પરંતુ એન્ડ્રુ સાયમન નહીં કહેતા, એન્ડ્રુ એમ્પિયર ની યાદમાં આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર, જેની સંજ્ઞા એ લેવામાં આવે છે. તો હવે આપણે ખબર પડી ગઈ કે ભાઈ વિદ્યુત પ્રવાહનો એકમ એટલે કુલમ પ્રતિ સેકન્ડ. યાદ રાખવાની જગ્યાએ આપણે શું યાદ રાખવાનું છે હવે? એ ફોર એમ્પિયર. એમ્પિયર એટલે જ વિદ્યુત પ્રવાહ. એમ્પિયર એનો SI એકમ છે. એમ્પિયર એટલે વિદ્યુત પ્રવાહ. I જે છે એ એમ્પિયરમાં મપાય. જેમ ઝડપ એ મીટર પ્રતિ સેકન્ડમાં મપાય તેમ I એ એમ્પિયરમાં આપણે માપી શકીએ છીએ. તો હવે અહીંયા આપણે આગળ જુઓ કે એક તો SI એકમ નક્કી થઈ ગયો કે એમ્પિયર છે. બરાબર, વિદ્યુત પ્રવાહનો એકમને આપણે વ્યાખ્યાયિત. હવે આ જે એકમ છે ને આ ફિઝિક્સમાં જો ચોથા ચેપ્ટરમાં આવ્યા જ કરશે. જેવો તમે એકમ લખો ને એટલે એને વ્યાખ્યાયિત કરો. હવે આને એમ્પિયરને મારે વ્યાખ્યાયિત કરવો છે તો બરાબર જોજો અહીંયા એમ્પિયરને આપણે વ્યાખ્યાયિત કરીએ તો શું થઈ ગયું આપણું કે ભાઈ આ I બરાબર શું છે? Q/T. હું હવે બધાના એકમ લખું કે ધારો કે આ વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. પેલો વિદ્યુત ભારનો એકમ શું છે? કુલમ. અને આનો એકમ શું છે? સેકન્ડ. બરાબર, તો હું આ જો બધું એક અને એક લઈ લઉં એટલે મારે વ્યાખ્યા આપવાની છે. કોની? વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. આ એ શું છે? વિદ્યુત પ્રવાહનો શું છે? એકમ. વિદ્યુત પ્રવાહનો શું છે? એકમ. એને મારે વ્યાખ્યાયિત કરવાનો છે. તો મારે એક લઈ લેવાનું. શું એક લેવાનું? સમય. એક શું છે? સેકન્ડ. શું એક લેવાનું? કુલમ. કુલમ શું છે? વિદ્યુત ભાર. જો ઓરિજિનલ યાદ કરો, કુલમ શું છે? વિદ્યુત ભાર. સેકન્ડ શું છે? સમય. અને આ એ એટલે શું છે? વિદ્યુત પ્રવાહ. એટલે હવે એ ઓરિજિનલ અને આ બધા સાથે લખતા છે એટલે આપણને મને વ્યાખ્યા મળશે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહે છે? આ વ્યાખ્યા આપવાની છે. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કોને કહે છે? તો શું લેવાનું? એક લેવાનું. શું એક લેવાનું? કે ભાઈ 1 સેકન્ડના સમયમાં, જો સેકન્ડ એટલે સમય થઈ ગયો, 1 કુલમ એ શું છે? વિદ્યુત ભાર. કુલમ શું છે? વિદ્યુત ભાર છે. જો 1 સેકન્ડ સમય, 1 કુલમ વિદ્યુત ભાર પસાર કરવામાં આવે અથવા પસાર થતા હોય તેને 1 એમ્પિયર શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. એટલે કે જે એના આપણે SI એકમ લખવાના અને બાજુમાં એ રાશિનું નામ લખવાનું. સેકન્ડ, સમય, કુલમ વિદ્યુત ભાર, એમ્પિયર વિદ્યુત પ્રવાહ. આ થઈ ગઈ તમારી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. ચાલો હવે આપણે આગળ લઈએ તો વિદ્યુત પ્રવાહના નાના એકમો જણાવો. તો વિદ્યુત પ્રવાહના નાના એકમો કયા? તો આપણે કહીએ કે જો 1 એમ્પિયર હોય તો 10⁻³ મિલી એમ્પિયર લખાય. આ MA એટલે શું?
મિલી એમ્પિયર, બરાબર. એવી જ રીતે 1 એમ્પિયર હોય તો 10⁶, આને બોલાય મ્યુ, માઇક્રો એમ્પિયર. આને શું કહેવાય છે? માઇક્રો એમ્પિયર. તો આ વિદ્યુત પ્રવાહના નાના એકમ છે. 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર, 1 એમ્પિયર બરાબર 10⁻⁶ માઇક્રો એમ્પિયર. મારથી કંઈક ભૂલ થઈ છે. 1 એમ્પિયર એટલે અહીં પ્લસ આવશે, બરાબર. એટલે જો મારાને લખવું હોય કે 1 મિલી એમ્પિયર લખવું હોય તો 10⁻³ એમ્પિયર, અને 1 માઇક્રો એમ્પિયર લખવું હોય તો 10⁻⁶ એમ્પિયર. એટલે આ અને આ બંને સરખું જ છે. આને આ બંને શું છે? સરખું છે. જો તમને બતાવું કેવી રીતે થયું, તો કે ભાઈ 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર, બરાબર. હું આ 10⁻³ ને નીચે લઈ જાઉં તો 1 એમ્પિયરના છેદમાં 10⁻³ બરાબર 1 મિલી એમ્પિયર. 1 જતો રહ્યો. હવે આ ઉપર આવે એટલે શું થઈ ગયું? 10⁻³ એમ્પિયર બરાબર 1 મિલી એમ્પિયર આવી ગયું. આને આ એક જ છે. અને તો પછી કોઈ કહેશે કે ભાઈ આની અને આની આ બંને વચ્ચે બી કંઈ સંબંધ તો હશે જ ને. આ બંને વચ્ચે બી કંઈ સંબંધ હશે, એટલે કે 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર થાય, બરાબર. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર થાય. એટલે તમારે દાખલા ગણવામાં આ મિલી એમ્પિયર આવશે, એટલે ધ્યાન રાખજો કે જ્યારે મિલી એમ્પિયર આવે એટલે તમારે શું કરવાનું? તમને ધારો કે આપેલું હોય આવું કે ભાઈ 5 મિલી એમ્પિયર આવું આપેલું હશે, એટલે આને એમ એટલે શું બોલવાનું? મિલી એમ્પિયર. એટલે તરત જ તમારે લખવાનું કે ભાઈ 5 ગુણ્યા 10⁻³ એમ્પિયર. આવું તમને આવડવું જોઈએ કે મિલી એમ્પિયર હોય તો 10⁻³ તમારે ઠોકી જ દેવાના. અથવા તો તમે આવીને લખી શકો છો કે 5/1000 એમ્પિયર. આ બંને એક જ છે. એટલે આ એક તમને ખાસ આવડવું જોઈએ. તો આ આખો ટોપિક મોસ્ટ આઈએમપી છે ચેપ્ટરનો, કે વિદ્યુત પ્રવાહ, તેનો એસઆઈ એકમ. એટલે આખી ટૂંકનોંધ થઈ ગઈ તમારી કઈ? વિદ્યુત પ્રવાહ, બરાબર. ખાસ કરીને રાખજો, Q/T બરાબર I બરાબર Q/T. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? બરાબર મજામાં છો? અને વિદ્યુત ભાર ભણતા ભણતા ચેતનભાઈને છી આવી ગઈ છે. ચાલો, વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન વચ્ચેનો સંબંધ. આ સંબંધ એટલે મારે ખાલી આટલું લખવાનું કે Q બરાબર NE. Q બરાબર NE. Q એટલે વિદ્યુત ભાર. ને આપણને ખબર છે કે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનનો મૂળભૂત ગુણધર્મ, ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનનો મૂળભૂત ગુણધર્મ. હવે જેટલા જથ્થામાં ઇલેક્ટ્રોન હશે તો એ બધા ઇલેક્ટ્રોન જ્યારે પસાર થતા હશે તો જ વિદ્યુત ભાર જશે ને. વિદ્યુત ભાર એટલે શું? વિદ્યુત ભારને વહેવા માટે કોઈને કોઈ તો જોઈએ ને, ઇલેક્ટ્રોન જોઈએ. તો આ ઇલેક્ટ્રોન બધા જશે. હવે કેટલી સંખ્યામાં જશે એ થઈ ગયો આપણો વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ અને ઇલેક્ટ્રોન વચ્ચેનો સંબંધ કહેવાય. તો આપણે અહીંયા કહી શકીએ કે ટી સમયમાં n સંખ્યાના ઇલેક્ટ્રોન વડે Q વિદ્યુત ભારનું વહન થતું હોય તેને Q બરાબર NE, બરાબર, તેને Q બરાબર NE આના વડે આપણે દર્શાવી શકીએ છીએ. એટલે કે અહીંયા વિદ્યુત ભાર Q આવી ગયો, ઇલેક્ટ્રોન પસાર થયો એટલે કે આપણે I આવી ગયા, અને વિદ્યુત પ્રવાહ એટલે I અને ઇલેક્ટ્રોન. તો હવે આપણને ખબર છે કે I એટલે શું છે? I એટલે Q/T. I એટલે શું છે? Q/T. તો હવે આપણને ખબર છે કે અહીંયા જો હું Qની જગ્યાએ આ કિંમત મૂકું, Qની જગ્યાએ જો કિંમત મૂકું તો શું થશે? I બરાબર NE/T. NE/T. એટલે આ પણ એક અગત્યનું સૂત્ર બને છે.
એટલે હવે જુઓ તમારી પાસે બે સૂત્ર થઈ ગયા, ક્યુ બરાબર એની અને ક્યુ બરાબર બીજું કયું આવે છે આઈટી. અહીંયા સમજવા માટેનો છે, આ પ્રશ્ન કંઈ પૂછવાનો નથી, આપણે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે કે ક્યુ બરાબર એની શું છે તે કે ભાઈ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ વિદ્યુત ભાર લઈને જાય છે એટલે આપણે ક્યુ બરાબર એની લખીએ અને આપણે વિદ્યુત પ્રવાહ સાથેનો સંબંધ છે એટલે આ બધા ભેગા કરીશું એટલે વિદ્યુત પ્રવાહ અને આ ઇલેક્ટ્રોન વચ્ચેનો શું થઈ ગયો, આ સંબંધ થઈ ગયો. એટલે કે આઈ બરાબર એની છેદમાં ટી. હવે અહીંયા એક દાખલો આપણે કહી શકીએ કે વિદ્યુત ભાર એટલે મને કોણ આપી દીધું છે, ક્યુ કેટલો છે 1 કુલમ. તો કે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે આપણે જાણીએ છીએ કે ક્યુ બરાબર શું છે એની, ક્યુ બરાબર શું છે એની. તો મારે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય એટલે મારે એન શોધવું હોય એટલે એન બરાબર શું થશે, કોઈ કહેશે મને? ઈ કઈ જશે, છેદમાં જશે એટલે કે ક્યુના છેદમાં શું આવશે, ઈ આવશે. હવે ક્યુની કિંમત કેટલી છે 1. હવે ઈ યાદ જ રાખવાનું છે, મેં તમને જ કીધું હતું ઈની કિંમત કેટલી લેવાની, 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એટલે અહીંયા આવશે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. 10 ની 19 ઘાત ઉપર જશે એટલે 10 ની 19 ઘાત પ્લસ થઈ ગઈ, નીચે 1.6 આ પોઈન્ટનો મીંડો ઉપર ચડાવીએ આપણે તો શું થશે 10 ની 19 ઘાત અને ગુણ્યા 10 છેદમાં શું થઈ ગયા 16. એટલે કે હવે અહીંયા જુઓ 1 ગુણ્યા 10 ની 20 ઘાત છેદમાં 16. વિચારો તમે કે 16 છે હું કેવી રીતે ભાગું. જો તમને ના યાદ આવતું તો યુક્લિડવાળું ચેપ્ટર પહેલું હતું કે છેદમાં જો બધા 2ની ઘાતમાં એટલે 5ની ઘાત વડે ગુણી કરવાના, અથવા તો શું કરવાનું કે આમાંથી પાર્ટીશન પાડી દેવાનું આપણે. ચાલો જો હું પાર્ટીશન કરું છું તો 16 એટલે શું તો કે ભાઈ 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4 16 થાય. તો મારે ઉપર 100 છે તો 25 ભાગી શકે એટલે હું 100 ગુણ્યા 100 લઈ લઉં. ચાલો હું આ 100 ગુણ્યા 100 લઈ લઉં તો કેટલા મીંડા લઈ લીધા 4, તો પાછા ઉપર કેટલા થઈ જશે 10 ની 16 ઘાત. તો આને 4 ભાગ્યું તો કેટલા થશે 25, આને 4 ભાગ્યું તો કેટલા થશે 25, 25 ગુણ્યા 25 કેટલા 625 ગુણ્યા 10 ની 16 ઘાત. આટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા 625 ગુણ્યા 10 ની 16 ઘાત ઇલેક્ટ્રોન હોય ને તો ખાલી 1 કુલમ વિદ્યુતભાર પસાર થાય. કેટલા બધા ઇલેક્ટ્રોન. હવે ફિઝિક્સ આવે ને ભૌતિક વિજ્ઞાન એટલે પાછું કે આ આન્સરની લખવાની કરેક્ટ મેથડ નથી એમ. તો કરેક્ટ મેથડ કઈ તો કે ભાઈ પહેલાં આંકડા પછી પોઈન્ટ હોવું જોઈએ. તો પહેલાં આંકડા પછી પોઈન્ટ લેવા માટે આ જવાબ ચાલશે નો ડાઉટ, 10મા ધોરણ માટે વાંધો નથી. પણ આ જવાબને હું લખવું હોય તો હું ધારો કે અને 100 ભાગું તો 100 મારે ગુણવા પડે. હું 100 ભાગું તો આ શું થઈ જશે 6.25 અને પેલી બાજુ ગુણીશ એટલે કેટલા થઈ જશે 6.18. આટલા ઇલેક્ટ્રોનની જરૂર પડેલા. આ બંને જવાબ સરખા જ છે. આ જે બંને જવાબ છે એ બંને કેવા છે, ઇક્વલ જ છે. પણ આ ફિઝિક્સની પદ્ધતિમાં આવી રીતે લખાય, એક આંકડા પછી પોઈન્ટ જોઈએ. બરાબર. તો આ થઈ ગયા ઇલેક્ટ્રોન કેટલા જોઈએ 1 કુલમમાં. હવે વિચારો કે 2 કુલમ હોય, 200 કુલમ હોય, 300 કુલમ હોય, એ પ્રમાણે તમારો જવાબ આવશે. આવજો.